નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસ ડેરીનો ભ્રામક પ્રચાર કરવા જતા પૂર્વ ધારાસભ્ય હાસ્યપાત્ર બન્યા। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો વિડીયો થયો વાયરલ। રામસણ ગામે પ્રચાર કરવા ગયેલ ભાજપ નેતાઓને પરત ફરવું પડ્યું। ગામ લોકો એકત્ર થઈ ભાજપ સામે નોંધાવ્યો વિરોધ। થરાદ અને ધાનેરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને મતદારો સાથે કર્યો સંવાદ। કહ્યું, મોદી સરકાર જ ગેરંટી પૂરી કરી શકે, બીજા કોઈની તાકાત નથી। જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી પહોંચાડવાના નેતાઓના દાવા વર્ષોથી પોકળ। સરહદી વિસ્તારમાં પીવાના પાણી માટે ગામ લોકોની રઝળપાટ। બનાસકાંઠામાં મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા ખેડૂત આગેવાનોની અટકાયત। ખેડૂત આગેવાનોએ કહ્યું કે આ સરકાર અધોગતિ તરફ લઈ જનારી સરકાર છે। આનો જવાબ ચૂંટણીમાં આપીશું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની માંગણી ઉગ્ર બની। બનાસકાંઠા ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા વર્ષોથી ખેડૂતોના હક અને અધિકાર માટે સતત લડત લડી રહ્યા છે। ખેડૂતોને અત્યારે વર્તમાન સમયમાં પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી। બનાસકાંઠાના ખેડૂતોએ પશુપાલન અને ખેતી આધારિત છે। ખેડૂતોને પાકના ભાવ માટે સ્વામીનાથન આયોગ મુજબ MSP કાયદો લાગુ કરવો અને ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવા, એમના ઉપર સંપૂર્ણ દેવો માફ કરવામાં આવે, સાથે સાથે પશુપાલકોને દૂધમાં પોષણક્ષમ ભાવ આપવામાં આવે, આવી મુખ્ય માંગણીઓ સાથે ખેડૂત આગેવાનો સતત લડત લડી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી બનાસકાંઠાના થરાદ કાર્યક્રમમાં આવવાના હોવાથી લાખણી, ધાનેરા, પાલનપુર, વાવ અને થરાદ આમ જિલ્લાના દરેક ખેડૂત આગેવાનોની વહેલી સવારે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે વર્તમાન સરકાર ખેડૂતોના હિતની નહીં પરંતુ ખેડૂતોને અધોગતિ તરફ લઈ જનારી સરકાર છે। કારણ કે ખેડૂતો નહીં વાત સાંભળવાને બદલે ખેડૂતોને રોકવામાં વધુ મહેનત કરી રહી છે, પરંતુ અમારી માંગણીઓ જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડત વધુ મજબૂતાઈથી લડીશું અને આનો જવાબ ચાલુ ચૂંટણીમાં ખેડૂતો આંગળીના ટેરવે આપવા મક્કમ રહેશે। આજે બનાસકાંઠાની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે બનાસકાંઠાના તમામ ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે। અત્યારે અમે આગથળા પોલીસ સ્ટેશને છીએ। અત્યારે વહેલી સવારે અહીંની જે લાખણીના છે એ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે। સાથે સાથે ધાનેરા હોય, પાલનપુર હોય, વાવ હોય, થરાદ હોય, દરેક જગ્યાએ જે ખેડૂત આગેવાનો જે ખેડૂતોનો અવાજ બની અને કામ કરી રહ્યા છે એમની અટકાયત કરવામાં આવી છે। કારણ એનું એક જ છે કે ખેડૂતોની જે માગ છે સ્વીકારવાના બદલે ખેડૂત આગેવાનો ઉપર દમન પોલીસ દ્વારા કરવામાં આવે છે। સાથે સાથે અમારી મુખ્ય માગણીઓ શું છે? નોર્મલ જ માગણીઓ છે કે ભાઈ ખેડૂતોને જે ટેકાના ભાવ હોય છે એ MSP સ્વામીનાથન આયોગ અનુસાર જે અનાજના ભાવ મળવા જોઈએ, પાકના ભાવ મળવા જોઈએ અમને, અને જે ખેડૂતો ઉપર દેવું છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, એટલે ખેડૂતોને ઋણ મુક્ત કરવામાં આવે। આ મુખ્ય માગણીઓ સાથે અમે સતત કાર્યરત છીએ। સતત અમે સરકાર સાથે એ લડત લડી રહ્યા છીએ। તો ખેડૂતોને જે વાત સાંભળવાને બદલે એ ખેડૂત આગેવાનો ઉપર જે દમન કરવામાં આવી રહ્યો છે, સરકાર જે પોલીસને આગળ કરી અને જ્યારે ત્યારે કોઈપણ સમયે આ લોકો જ્યારે બી કાર્યક્રમ હોય છે અહીંયા ત્યારે એ અમે રજૂઆત કરવાની જગ્યાએ, અમારી વાત સાંભળવાની જગ્યાએ ખેડૂતો ઉપર અને ખેડૂત આગેવાનો ઉપર જે આ રીતની પ્રક્રિયા છે એ ખરેખર લોકતંત્રને એક ગળો જે દાબવાની વાત છે એ આની અંદર સ્પષ્ટ સાબિત થઈ ગઈ છે। અને વર્તમાન સરકાર જે છે ખેડૂતોના હિતની વાત નથી પરંતુ ખેડૂતો ઉપર જે દમન કરનારી અત્યારે એ સાબિત થઈ ચૂકી છે। જલ સેવા જ પ્રભુ સેવા ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી। ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા સેવા અને સંસ્કારના કાર્યો અવિરત ચાલે છે। ચાલુ વર્ષે પણ છેલ્લા 3 વર્ષથી ટેક્સી એસોસિએશન હાઈવે સાથે ભાજપ ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા પાણીની પરબ લોકોની સેવામાં અવિરત છે। તો આજે 7 એપ્રિલ 2024ના રોજ જલ સેવા જ પ્રભુ સેવાના આશયથી શહેરના એરોમા સર્કલથી ડીસા તરફ હાઈવે 4 રસ્તાની બાજુમાં પાણીની પરબ ખુલ્લી મૂકવામાં આવી છે। આ પરબમાં ઉનાળાના 4 મહિના
દરમિયાન મિનરલ પાણીની ઠંડી બોટલો મૂકવામાં આવે છે. પરબના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી હરિભાઈ કોરોટ અને શાખાના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ સુથાર, મંત્રી લાલજીભાઈ ચુડાલ, ખજાનચી અલ્પેશભાઈ મહેશ્વરી, મહિલા સંયોજિકા મનીષાબેન લીંબાચિયા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ જોશી, દિનેશભાઈ વોરા, પ્રાંતના સંયોજકો લલિતભાઈ મહેશ્વરી, દેવેન્દ્રભાઈ ધારાણી, અનિલભાઈ લીંબાચિયા, વિશ્વેશભાઈ જોશી, ભરતભાઈ પંચાલ, મહિલા સહસંયોજિકા કલ્પનાબેન મહેશ્વરી, પૂર્વ સંયોજિકા અંજનાબેન જોશી અને ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખાના દરેક સભ્યો હાજરે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડિંગ છાપી હોમગાર્ડ યુનિટીની શુભેચ્છા મુલાકાત લીધી. બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે હિંમતસિંહ રાઠોડ નિયુક્ત થયા બાદ રવિવારે પ્રથમવાર છાપી આવતા છાપી ઓફિસર ઇન્ચાર્જ પીકે જોશી તેમજ પૂર્વ ઓફિસર હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ, એનજીઓ અને હોમગાર્ડ જવાનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. કમાન્ડિંગ હિંમતસિંહ રાઠોડે છાપી હોમગાર્ડની કામગીરીની સમીક્ષા કરી લોકસભાની ચૂંટણીને લઈને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. છાપી યુનિટીના હોમગાર્ડ જવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ખુશીના માહોલમાં સંપન્ન થયો. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની તંગી જોવા મળી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અને ગામોમાં પીવાના પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. આ બાબતે તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં પાણીની વ્યવસ્થા કરવામાં નથી આવી, જેથી સરહદી વિસ્તારના લોકો પીવાના પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની અને ખેતી કરવા માટે સમસ્યા ઊભી થાય છે. દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં પાણીના બૂંદ બૂંદ માટે લોકોએ રઝળવું પડે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ઉનાળાના સમયે કેનાલોમાં પાણી બંધ કરતાની સાથે જ અનેક ગામોમાં પીવા માટે અને ખેતી કરવા માટે પાણીનો કકળાટ શરૂ થઈ જતો હોય છે. આ વર્ષે પણ એક તરફ ઉનાળો અગનગોળા જેવી ગરમી પડી રહી છે, તો બીજી તરફ પાણી વગર લોકો આવી ગરમીમાં પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ચોથા નીચણા અને ચતરપુરા ગામમાં છેલ્લા 5 દિવસથી પીવા માટેનું પાણી ન આવતા અહીંના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં બંને ગામોમાં એક પણ ટીપું પાણી ન હોવાને કારણે આ ગામના લોકો ટેન્કર મારફતે બહારથી પાણી લાવવા મજબૂર બન્યા છે. એક તરફ ઉનાળો આકરા તાપે શરૂ થયો છે, તો બીજી તરફ મહિલાઓ પીવાના પાણી માટે કિલોમીટર દૂર સુધી જવા માટે મજબૂર બની રહી છે. બનાસકાંઠા જિલ્લો બીજા તરફ ખેતીની સાથોસાથ પાલનપુર સાથે પણ વર્ષોથી સંકળાયેલો છે, પરંતુ સરહદી વિસ્તારોમાં હાલ પાણીની વિકટ સમસ્યા સર્જાતા પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે હાલ તો ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલા અને ગામો હાલ પાણીના પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે અને રાજ્ય સરકાર એક તરફ ગુજરાતના છેવાડાના માનવી સુધી પાણી પહોંચ્યું હોવાની વાતો કરી રહી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તો હાલમાં પીવાના પાણી માટે લોકો રોજેરોજ તંત્રને રજૂઆત કરતા નજરે પડી રહ્યા છે. હાલ તો આ ગામના લોકોએ એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકામાં હાલ પીવાના પાણી માટે ભારે તંગી સર્જાય છે. સરહદી વિસ્તારમાં હાલ પાણી વગર ખેતી કરવાની વાતો દૂર રહી, પરંતુ પીવા માટે પણ હાલમાં પૂરતું પાણી મળતું નથી. સરકાર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં પશુઓને પીવા માટે હવાડા તો બનાવવામાં આવ્યા, પરંતુ હાલમાં પાણી વગર હાલ હવાડા પણ કોરા ધાકોર જોવા મળી રહ્યા છે, જેના કારણે પશુઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પીવાના પાણી વગર જે ગામો હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તેવા ગામોમાં તાત્કાલિક ધોરણે પાણી પૂરું પાડવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. ચોથા નેસડા ગામમાં પાણીનો કકળાટ તો છે જ, પહેલેથી છે જ. હેરાનગતિ, કોઈ દી મોટર બગડે, કોઈ દી આમ છે, કોઈ દી લાઈન તૂટી ગઈ. અરે તમારે તો બધું તૂટશે, પણ અમારું અહીં શું પાણી પીવા માટે પાણી નથી, નાહવા માટે પાણી નથી. કોઈ મહેમાન આવે, કોઈ ઘરની કોઈ ઇજ્જત જાતી હોય, એટલે ભલામણ તમે જરા વિચાર કરો અને સરકારને વારંવાર રજૂઆતો અમારે ન કરવી પડે. તમે ગમે તેને કોન્ટ્રાક્ટ લો, એ અમારી સાથે એને કોઈ લેવા દેવા નથી, પણ અમારા ગામને પૂરતું પાણી મળી રહે. અને આ સરહદના ગામડાની જરાક તમે ખબર રાખો. સરહદ ઉપર બેઠા છીએ એટલે એનો મતલબ એવો નથી કે અમારાથી અન્યાય થાય. આવો ભયંકર અન્યાય મહેરબાની કરી અને બંધ કરો અને પાણી તાત્કાલિક આપો એવી તમને નમ્ર વિનંતી છે. વારંવાર રજૂઆત ન કરવી પડે. આ ભોળનાથ મહાદેવની પ્રતિષ્ઠા છે, મહેમાનો આવશે ને પ્રતિષ્ઠામાં અમે એ લોકોને શું જવાબ આપશું? ગાયો તરસે મરી જાય છે. મહેરબાની કરો અને તમને હાથ જોડીને વિનંતી છે. હવે ચૂંટણી આવે એટલે અમારે તમને શું કહેવાનું કહો, એ તો તમને પણ ખુદને ખબર છે કે શું કરો, શું થાય. પછી મહેરબાની કરીને સમજો અને પાણી આપો, એ જ અમારી નમ્ર વિનંતી છે આપને. ચોથા નેડા ગામમાં 5 દિવસથી પાણી મળતું નથી. અમે વાવ પાણી પુરવઠા અધિકારીને ફોન કર્યો, એજન્સીવાળાને ફોન કર્યો, પણ કોઈ સંતોષકારક જવાબ આપતા નથી. જો આવું કર્યું તો પછી અમે ચોથા નેડા ગામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું.
પણ જેમ બને અમને સરકારને જેમ બને વિનંતી છે કે પાણી અમને તાત્કાલિક પાણી આપે. અમારે અત્યારે વેચાતું પાણી લાવવું પડશે, એક ટેન્કરના 1200 રૂપિયા આપવા પડે છે, તોય ગમો તોય પાણી મળતું નથી. એટલે જેમ કરીને સરકારને મારી નમ્ર વિનંતી છે કે મને પાણી ચોથા નેડાને હાલ. 5 દિવસથી કોઈ પાણી આવતું નથી અને છતાં અત્યારે ગાડીઓ ખૂબ દોડે છે, ભાજપની, કોંગ્રેસની, પણ અમારી તો ગરીબોની કોઈ રાહ સાંભળતું છે નહીં, બરાબર. હવે ત્યાં ગાવડો તરસી મરે તે પાણી તમે દેખો કોઈ છે નહીં, બરાબર. હું એમાં ઘણો જાણું છું પણ કોઈ મારું સાંભળતો નથી. અને અમારા ગામના બધા સરપંચો છે, બધા અધિકારીઓ છે, એ ખૂબ બિચારા ત્રણ કરે છે પણ કોઈ સાંભળતું નથી. એવાની રાડલી ના આવે, અમારી કોઈ સાંભળતું જ નથી ને. એવું તો પછી કોઈ કિનારું હોવું જોઈએ ને. કેટલી વાર રજૂઆત કરી પાણી માટે? અમે તો 10 મહિને કરીશ. કેટલા દિવસથી પાણી ત્યાં આ 5 દિવસથી ગતિ આવતો જ નહીં. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી પહેલા એક યુવકે એક લગ્ન કંકોત્રી બતાવી છે, જે હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. બનાસકાંઠામાં મામલતદારોને જાગૃત કરવા માટે વહીવટીતંત્ર તો પ્રયાસ કરે છે, પરંતુ બનાસકાંઠામાં એક યુવકે પણ મતદારોને જાગૃત કરવા એક નવો જ પ્રયાસ કર્યો છે. આ યુવકે લોકોને મતદાન પ્રત્યે પ્રેરવા પોતાની લગ્ન કંકોત્રીમાં મતદાન જાગૃતિ માટેનું પ્રેરક લખાણ કર્યું છે. લગ્ન સમારંભના અવસર સાથે લોકશાહીના અવસર સમયે મતદાનના નારા સાથે લોકોએ મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કંકોત્રી દ્વારા કરાયો છે. જોકે લોકસભા ચૂંટણી પહેલા મતદાન જાગૃતિ માટે બનાવેલી હાલ જિલ્લાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ખૂબ જ વાયરલ થઈ છે. ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી આંખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. ભાભર હાઈવે સહિત જાહેર માર્ગો, શેરી મહોલ્લાઓમાં આંખલાઓ બાખડતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારે 2 આંખલાઓ બાખડતા વાહન ચાલકો, શાળાએ જતા બાળકો સહિત નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભાભરમાં વારંવાર આંખલાઓ બાખડતા જોવા મળે છે, તેમ છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હાલતું નથી. નગરજનોમાં ચર્ચા થઈ રહી છે કે શું કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જવાબદાર તંત્ર જાગશે. જિલ્લા કલેક્ટર શ્રી એ શહેરમાં રખડતા પશુઓને પાંજરાપોળમાં પૂરવા જે તે જવાબદાર તંત્રને આદેશ કર્યા હોવા છતાં 2-4 પશુઓ પકડી ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પોતાની જવાબદારી માટે છટકી જવાના ખેલ જવાબદાર તંત્ર કરી રહ્યું છે, જેને ભાભર નગરજનો સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને તટસ્થ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. બનાસ ડેરીનો ભ્રામક પ્રચાર કરવા જતા થરાદના પૂર્વ ધારાસભ્ય ભોંડા પડ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તાજેતરમાં એક સભા દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને જાહેર મંચ ઉપર એક પશુપાલકે રોકડું કહી દીધાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને એક સભામાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે બનાસ ડેરીએ દૂધનો ભાવ વધારો કર્યો છે પરંતુ મળ્યો નથી તેવો ભ્રામક અને ખોટો પ્રચાર કરવા જતાં પોતાને મોટા પડવાનો વારો આવ્યો છે અને જાહેર સભામાં જ તેઓ હાસ્યને પાત્ર બન્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ઠાકરસિંહભાઈ રબારી નામના પશુપાલકને પૂર્વ ધારાસભ્યએ પૂછ્યું કે શું તમને દૂધનો ભાવ વધારો મળ્યો છે? ત્યારે પશુપાલકે જરા પણ અચકાયા વિના સીધું જ કહી દીધું કે હા, મને મળ્યો છે. ત્યારે જાહેરમાં જ પૂર્વ ધારાસભ્ય હસીને પાત્ર બન્યા હતા અને બનાસ ડેરીનો મોટો ભ્રામક પ્રચાર કરવાનો તેમનો પોલ ખુલ્લો પડી ગયો. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિવાદમાં આજે ડીસાના રામસણ ગામમાં સભા કરવા પહોંચેલા ભાજપના નેતાઓને ગ્રામજનોએ વિરોધ કરીને પરત મોકલ્યા. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. રાજ્યભરમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સરકાર અને ભારતીય જનતા પાર્ટી સામે રીતસરનો મોરચો માંડ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ રહ્યો છે. જેમાં ચૂંટણી નજીક આવતા હવે ભાજપના પ્રચાર સ્વભાવમાં પણ તેના પડઘા પડવા માંડ્યા છે. ડીસા તાલુકાના રામસણ ગામે ભાજપની સભામાં જઈ રહેલા ડીસા વિધાનસભાના પ્રભારી રાજાભાઈ ચૌધરી અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સહિતના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચતા ક્ષત્રિય સમાજના લોકોએ વિરોધ દર્શાવ્યો. ભાજપના આગેવાનો ગાડી લઈને ગામમાં પહોંચ્યા ત્યારે ટોળું એકત્ર થઈને ગાડી પાછી વાળો, રૂપાલાના ઘરે જઈને કરજો મીટિંગ તેમ કહી પરત મોકલી દીધા હતા અને ક્ષત્રિય સમાજનો રોષ જોઈને આગેવાનોને પરત ફરવું પડ્યું હતું. ડીસામાં જૂના ડીસા ગામ પાસે વીજ કરંટ લાગતા વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. હંગામી વીજ કર્મી તરીકે કામ કરતા અથેડ વીજ થાંભલા ઉપર વીજ લાઇનનું કામ કરી રહ્યો હતો તે દરમિયાન કરંટ લાગતા દુર્ઘટના બની. ડીસા તાલુકાના વાસણા નવા ગોળિયા ગામે રહેતા 50 વર્ષીય જસવંતસિંહ ખેતાજી ઠાકોર તરીકે છેલ્લા 10 વર્ષથી UGVCLમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા અને ગત રાત્રે વીજફોડ થતા તેઓ જૂના ડીસા પાસે આવેલ વીજપોલ ઉપર સમારકામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને નીચે પડતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગઈ હતી અને ઘટનાને આજુબાજુના લોકો, તેમના પરિવારજનોને UGVCLના કર્મચારીઓ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ગંભીર રીતે વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા.
હોસ્પિટલમાં પહોંચી તે પહેલા જ વીજકર્મીનું મોત નીપજ્યું હતું અને મૃતક જસવંતસિંહ 3 સંતાનોના પિતા છે અને 2 પુત્રી ઉપર હમણાં જ 17 દિવસ પહેલા પુત્ર થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આકસ્મિક તેમના અવસાનથી 3 માસૂમ બાળકો નોંધારા બનતા પરિવારમાં માતમ છવાયો. બનાસકાંઠામાં શહેર બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ અસામાજિક તત્વો અને શાંતિ દોડવાનો પ્રયાસ કરતા લોકો પર લગામ રાખવા માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ રહી છે. આજે જૂના ડીસા ગામમાં પણ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ. લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ પણ કટિબદ્ધ બની છે. જે અંતર્ગત ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ જૂના ડીસા ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ. ડીસા તાલુકા પીએસઆઈ ડીકે ચૌધરી, બીટ જમાતદાર ભરતભાઈ પુનડિયા અને બીએસએફના જવાનો સહિત ડીસા તાલુકા પોલીસ જવાનો ફ્લેગ માર્ચમાં જોડાયા. જૂના ડીસા ખાતે ડીસા પાટણ હાઈવેથી ખોડિયાર ચોક, સદર બજાર, ત્રણબત્તી, જૂના ડીસા હાઈસ્કૂલ સહિત ગામના મુખ્ય માર્ગો પર ફરી પરત ફરી હતી. ચૂંટણીઓને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ ઉપરાંત બીએસએફની ટુકડીઓએ ફ્લેગ માર્ચ યોજી. ડીસા થરાદ રોડ ઉપર પુત્રને મામાના ઘરે મૂકી પરત જઈ રહેલા બાઇક ચાલક યુવકને ગાડી ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા થવા માટે ડીસા અને ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો. લાખણી તાલુકાના મોટું ગામે રહેતા પ્રવીણભાઈ પ્રધાનજી ઠાકોર પોતાના પુત્રને તેના નાનાના ઘરે મૂકવા માટે ગયા હતા અને પુત્રને મૂકીને તેઓ બાઇક લઈ પરત ઘર તરફ જઈ રહ્યા હતા, તેમજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલી ગાડીના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક ચાલક યુવક રોડ ઉપર પટકાતા તેનું બંને પગના ભાગે ગંભીર ઇજા થઈ હતી. બનાવની જાણ થતાં જ આજુબાજુના લોકો અને યુવકના પરિવારજનો બનાવને પગલે દોડી આવ્યા હતા અને 108 MBનો સંબંધની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલતું શા માટે નિશાની સરકારી હોસ્પિટલ, જ્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો. બાઇક લઈને જતો હતો જે મેન રસ્તે, એ ભાઈ એના ખેતરમાંથી આવે સીધો મેન રસ્તે ડાયરેક્ટ સીધો મને ફેંકી આવ્યો બીજા ખેતરમાં, ગાડી છોડી. કઈ ગાડી હતી? કઈ ગાડી હતી? આની ડીઆઈ. તમારું ભાઈ કયું સાધન હતું? મગન બાઇક હતું. ક્યાંથી ક્યાં જતા હતા? હું મારા સસરાને તોય ગયો હતો છોકરાને મૂકવા, પાછો ઘેર જતો. શું નામ તમારું? પરવીન. અંબાજી ખાતે વિશ્વ વણઝારા દિવસની ઉજવણી કરાઈ. 8 એપ્રિલ વિશ્વ વણઝારા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પારંપરિક વેશભૂષાને ડીજેના તાલે વણઝારા સમાજના લોકો રેલી કાઢીને ઉજવણીના ભાગરૂપે રેલી ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. અંબાજી ખાતે તારીખ 8મી એપ્રિલ એટલે કે આજ રોજ વિશ્વ વણઝારા દિવસની ઉજવણી કરવામાં આવી. રાજસ્થાનના અંબાજી ખાતે વસતા રાજસ્થાની ભાટ વણઝારા સમાજ દ્વારા વિશ્વ વણઝારા દિવસની રંગે ચંગે ડીજેના તાલે પારંપરિક વેશભૂષામાં ઉજવણી કરાઈ. અંબાજી ખાતે ભટવાસ અને રાજેન્દ્ર નગર ખાતે મોટા પ્રમાણમાં રાજસ્થાની વણઝારા સમાજની વસી રહે છે, જેના દ્વારા વર્ષ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. તો ગામના જાહેર તહેવારો ઉત્સવમાં પણ આ સમાજના લોકો દ્વારા ઉત્સાહથી ભાગ લેવામાં આવતો હોય છે અને આજરોજ કરાયેલ વણઝારા દિવસની ઉજવણીમાં અંબાજી વણઝારા સમાજના લોકો દ્વારા પરંપરાગત વેશભૂષા ધારણ કરીને ડીજેના તાલે સમગ્ર અંબાજી નગરમાં રેલી કાઢી હતી અને ઉપરાંત ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં મોટાભાગના વણઝારા સમાજના લોકો અને ગામ લોકોએ ભાગ લીધો. બનાસકાંઠાના થરાદ બાદ ધાનેરા ખાતે પણ મુખ્યમંત્રીએ મતદારો સાથે સંવાદ કર્યો હતો. લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ચૂંટણી દરમિયાન પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં મતદારો સાથે સંવાદ કર્યો હતો. આજે મુખ્યમંત્રી પહેલા થરાદ પહોંચ્યા હતા અને તે બાદ તેઓએ ધાનેરાના સરગમ બિઝનેસ હબ ખાતે મતદારો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવાદ દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપી સરકારની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ 400 કે પારમાં સ્લોગનમાં બનાસકાંઠાનું કમળ મોકલી આપવાનું આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં વધુ કે મોદી સરકાર જ ગેરંટી પૂરી કરી શકે, બીજા કોઈની તાકાત નથી. કાર્યકરોની મીટિંગ બાદ સ્થાનિક સામાજિક વેપારી આગેવાનો સાથે પણ મુખ્યમંત્રીએ બેઠક કરી હતી. મુખ્યમંત્રીની આહવાન બાદ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તકે ધાનેરા, દિયોદર, ડીસા અને પાલનપુરના ધારાસભ્ય પણ રહ્યા હાજર. કલ્પની હરણફાળથી આગળ વધી રહ્યો છે. આપણે જોયું કે 2014માં ગુજરાતમાં 26 લોકસભામાં આપણો વિજય થયો છે અને 2019માં પણ એનું પુનરાવર્તન થયું છે અને 2024માં પણ જ્યારે એનું પુનરાવર્તન થઈ જવા આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે બધા સૌ કાર્યકર્તાઓ મળીને સખત મહેનત અને સુદૃઢ આયોજનથી બૂથ લેવલનું
જે વ્યવસ્થા તંત્ર છે તે વધુ મજબૂત કરીએ. અને ભારતીય જનતા પાર્ટીની તો એક વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતથી ચૂંટણી લડાતી હોય છે. હું એકલી ઉમેદવાર નથી, પણ અહીંયા બેઠેલા આપ સૌ ઉમેદવાર છો. આપની મહેનત અને આપના સહયોગ અને શક્તિથી જ પાંથાવાડા નજીક ખાનગી હોટલ ઉપર હવામાં ફાયરિંગ કરી ફરાર થયેલા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પાંથાવાડા નજીક આવેલી એક હોટલમાં સ્કોર્પિયોમાં ગાડીમાં આવેલા 3 શખ્સોએ ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ કર્યું હતું, જે બાદ તેઓ ફરાર થયા હતા. જોકે હવામાં ફાયરિંગ કરી ભાગવા જતા ધનિયાવાડા નજીક કાર પલટી મારી ગઈ હતી. આ 3 શખ્સોને પોલીસે હાલ ઝડપી લીધા છે. પોલીસે ગાડીમાંથી રિવોલ્વર પણ જપ્ત કરી લીધું છે. જોકે રાત્રે દરમિયાન થયેલી આ ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, ત્યારે ફાયરિંગ કરી ભયનો માહોલ ઉભો કરનારા અનેક 3 શખ્સો સામે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થરાદમાં ભાજપની ચૂંટણીલક્ષી સભા યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના હસ્તે કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા, જ્યાં મુખ્યમંત્રીએ મજબૂત મતદાન કરીને બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેનને જીતાડવા અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપમાં જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે. બનાસકાંઠાના થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી, જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબત પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત, કોંગ્રેસના જિલ્લાના પૂર્વ યુથ પ્રમુખ ભગવાન જોશી, પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ બનાસકાંઠાના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણ સહિત અનેક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. જ્યાં મુખ્યમંત્રીએ મોદી સરકારના વિકાસના કાર્યોની વાત કરતા કહ્યું હતું કે આજે આપણા સૌની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ડીડી રાજપૂત સાથે અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અનેક લોકો ભાજપમાં જોડાયા. તેઓનું હું સ્વાગત કરું છું અને ભાજપમાં આવકારું છું. મોદી સાહેબ દેશ અને દેશમાં આવતા ઇલેક્શનો હવે જાતિ અને ધર્મ ઉપર નહીં, પણ વિકાસની રાજનીતિના મુદ્દા આધારે લડાય છે. પહેલા આપણે અર્થતંત્ર માટે ચિંતિત હતા, હવે મોદી સાહેબના આવ્યા પછી ઓછી અર્થતંત્ર 11મા સ્થાને 5મા સ્થાને આવ્યું અને અર્થતંત્ર 3જા સ્થાને આવે તેવી ચર્ચા થાય છે. મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવીને અર્થતંત્ર 3જા સ્થાને લાવીએ અને વિકાસની વાતો આપણે કરીએ તો આજે જે આપણે રેલવે છે એનું ઇલેક્ટ્રિફિકેશન 1947 થી 2014 સુધી અને જે વીજળીકરણ થયું તે 21,801 કિલોમીટર થયું અને 2014 થી 2023 સુધી 38,650 કિલોમીટર થયું. સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે. ગામે ગામ હેલ્થ સેન્ટરો બન્યા છે, પણ ક્યાંક હજુ પણ બૂમો આવે છે કે ડોક્ટરોની સંખ્યા ઓછી છે. મોદી સાહેબ ગુજરાતના સીએમ બન્યા છે. પહેલા 1,375 મેડિકલ સીટો હતી, આજે 7,000 મેડિકલ સીટો છે. દેશમાં 51,351 બેઠકો હતી, જે 1,43,401 બેઠક દેશમાં મેડિકલની કરાઈ છે. વિકાસ કરવા માટે પૈસાનું આયોજન કરવું પડે તો આજે એક જ જીએસટી ટેક્સ કર્યો તો એની આવક 1.78 લાખ કરોડની આવક ફક્ત આ માર્ચ મહિનાની આવક છે અને ટેક્સ વન નેશનનો મોટો ફાયદો છે. 2000 સાલમાં ગુજરાતનું બજેટ 16,000 કરોડ હતું અને આજે 2024માં 3,32,000 કરોડનું બજેટ આપ્યું છે. આજે તમે જે કામ કહો તે કામ કરવાની તૈયારી છે. આજે બધા માટે એક જ ગેરંટી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકોએ ગેરંટી વગર 10,000માંથી 20,000ની લોન અને 25,000ની લોન મળે છે. ટેક્સની આવક વધવાનું કારણ ગોટાળા બંધ કરાયા છે અને આજે વેપારીઓ અને ધંધાવાળાઓને કોઈ જાતની કનડગત નથી, એટલે આવક વધી છે. ઇલેક્શન આવે તો બેરોજગારીની વાત હોય. મોદી સાહેબે 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું ત્યારે દેશ અને દુનિયાના વેપારીઓ ગુજરાતમાં આવ્યા અને આજે દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100થી વધારે ગુજરાતમાં કામ કરે છે. દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત આપી રહ્યું છે. વિકસિત ભારત શરૂ કરાય અને દરેક ગામે જઈને લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાયો. મોદી સાહેબનો ગેરંટી રથ ગામે ગામ ગયો. આપણા ઉમેદવાર રેખાબેનને આપણે એક પણ વોટ બગાડ્યા વગર આપવાનો છે. ડિજિટલ એટલે સેમી કન્ડક્ટ બિઝનેસ લાવવા કોઈ સફળ ન થયું અને આજે મોદી સાહેબે ગુજરાતમાં 3 ઉદ્યોગ એકમો લાવ્યા. બિલકુલ, આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું છે. છેલ્લા 10 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે, સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહી એનો લાભ મળી રહ્યો, સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય, દેશ ખુશખુશાલ હોય, દેશની તિરંગાની આન બાન શાનનું જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ
અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં આજ જોઈન કરી રહ્યો છું. કોંગ્રેસ થોડી ભાજપમાં જોડાયા છે, કોંગ્રેસને કેટલો ફટકો અને ભાજપને કેટલો ફાયદો થશે આપના અવાજ? મેં જ્યારે પણ કોંગ્રેસમાં હતો ત્યારે મારી વફાદારીપૂર્વક મારાથી જે કંઈ થયું ત્યારે કોંગ્રેસને મજબૂત કરવા માટે હંમેશા કામ કર્યું હતું અને આજે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે હું મારા તો તન મન ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરી અને પાર્ટીને મજબૂત થાય એવું કાર્ય કરીશ. આજે થરાદ માર્કેટયાર્ડ ખાતે અમે અમારા ગામના તથા તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. એની અમને ખૂબ ખૂબ ખુશી છે, કેમ કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ્યારે આ દેશની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે, જેવી કે 370 કલમ છે, રામ મંદિરનું નિર્માણ, આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, જેને અમને એની ખૂબ ખૂબ ખુશી છે અને દેશ આ દિશામાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ. કોંગ્રેસમાં શું હોદ્દો હતો અને છેલ્લો ફાળ્યો છે, ભાજપ માટે કેવા પ્રકારની કામગીરી કરશે? કોંગ્રેસની અંદર બનાસકાંઠા જિલ્લા યુથના મહામંત્રી તરીકે હું હતો અને છેલ્લા આમ તો 17 વર્ષથી પાર્ટીની અંદર કામ કર્યું છે, પણ મોદી સાહેબના આવ્યા પછી જે એમના કામ જોઈને મને ખૂબ પ્રેરણા મળી, તેથી આજે મેં અમારો કેસરી ધારણ કર્યું છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ 5 ચેનલ.